સિહોરમાંથી પસાર થતા નેશનલ હાઈવેના ખાડાઓથી લોકો પરેશાન થઈ ગયા છે। સિહોર નગરપાલિકા અને નેશનલ હાઈવેના અધિકારીઓ કોઈનું કીધું કરતા નથી, પોતે કોઈ સમસ્યા જોતા નથી, બસ પ્રજા અને હજારો વાહન ચાલકો પરેશાન થાય છે। સિહોર નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવેની હાલત છેલ્લા કેટલાક સમયથી બદતર છે। પાછું પોલીસ સ્ટેશનની સામે અને બસ સ્ટેન્ડ પાસે ઊંડા ખાડાઓ પડી ગયા છે। વાહન ચાલી શકતા ના હોય, ટ્રાફિક સર્જાય છે। ખાડાઓમાં ખાબકવાથી વાહનોને લાખો રૂપિયાનું નુકસાન જાય છે, પણ તેથી તંત્રને શું? આ ઘાટ છે અહીં। વાઈને એવું બોલે છે।
આ અમારા શહેરનો રાજકોટ ભાવનગર હાઈવે જે અમારા શિહોરના બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ નજીકમાં રસ્તો નીકળેલો છે જે બહુ તમે જોઈ શકો છો કે લોકોને કેટલી પારાવાર મુશ્કેલી પડે છે, વાહન ચાલકોને કેટલી પારાવાર મુશ્કેલી પડે છે. દર્દીઓને જ્યારે દવાખાના માટે લાવવા પડતા હોય ત્યારે પણ પારાવાર મુશ્કેલી પડે છે. રાજકીય માણસો અગાઉ બહુ વાયદા કરેલા કે રોડ રસ્તા સારા કરી આપશું આમ તેમ, પણ અત્યાર સુધીમાં શિહોરની જનતા આ રોડ રસ્તા બાબતે પારાવાર મુશ્કેલી વેઠી રહી છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.